તું અહીંયા? તમને શું થયું? તમે કેમ ઉદાસ છો? રહેવા દે, તને સમજણ નહીં પડે. તું હજી નાનો છે. કહો તો ખરા, કંઈક તમારી મુશ્કેલીનું સમાધાન હું પણ કરી લઉં. તને નહીં ખબર પડે, મને બધી જ ખબર પડે છે. તમે એકવાર કહીને તો જુઓ. એમ તો આજો, મેં એક એપ બનાવી છે, રાશિ રિક્ષાવાળી. પણ એમાં હમણાંથી જે નવા લોકો જોડાય છે ને, એ લોકોના નામ મારા સુધી પહોંચતા જ નથી. જો એ લોકોના નામ મારા સુધી નહીં પહોંચે તો હું એ લોકોને મદદ કેવી રીતે કરી શકીશ? અને એ લોકોના નામ મારા સુધી નહીં આવે તો એ લોકો સુધી પહોંચીશ કેવી રીતે? બસ આટલી જ વાત. હા, મેં કંપનીમાં મેલ પણ કર્યો છે, પણ ખબર નહીં ત્યાંથી શું પરિણામ આવશે આ મુશ્કેલીનું. ભગવાન કહે છે કે માણસે કર્મયોગી હોવું જોઈએ, એના ફળની આશા ના રાખવી જોઈએ. તમે તમારું કર્મ કરી લીધું ને, હવે તમને પરિણામ ભગવાન આપશે. આટલું નાનું બાળક તો પણ એનામાં આટલી બધી સમજણ કેવી રીતે? મારી મુશ્કેલીઓનું સમાધાન એને ક્ષણભરમાં જ કરી દીધું. ગઈકાલે મમ્માને પણ એને વાત્સલ્ય વિશે સમજાવ્યું હતું. આટલી નાની ઉંમરમાં આટલી બધી સમજણ કેવી રીતે? અત્યારે મને પણ કર્મયોગ વિશે શીખવાડ્યું. કેવી રીતે કર્મયોગ થઈને પરિસ્થિતિની વ્યર્થ ચિંતા છોડી દેવાની એ સમજાવીને ગયો. ખરેખર મારી મુશ્કેલીઓનું સમાધાન એ જાણતો જ હતો. શું થયું બેટા? કઈ ખબર મળી? ના માં, મેં છેલ્લા દિવસની પોલીસ સ્ટેશનની બધી કમ્પ્લેન ફાઇલ ચેક કરાવડાવી, પણ ક્યાંય પણ બાળક ગુમ થયાના રિપોર્ટ્સ નથી મળ્યા. આવું તો કેવી રીતે હોઈ શકે? આમ તો બીજા શહેરોના પણ રિપોર્ટ ચેક કરાવડાવ્યા છે, પણ એમાંથી પણ આ બાળક છે એ કેવી રીતે ખબર પડશે? પણ બેટા, આનું નામ પૂછવું પડશે. હવે શું કરીશું? અત્યાર સુધી તો પ્રયત્નો ચાલુ જ છે રાશિબેન. છોકરાનું નામ પૂછવું છે, પણ એ કહેશે કેવી રીતે? મમ્મી, હું પૂછું. બેટા, તારું નામ શું છે? લાલો. અચ્છા, અને તારા પપ્પાનું નામ? શું થયું? યાદ આવ્યું પપ્પાનું નામ? હા, યાદ આવ્યું. મારું નામ લાલો છે અને મારા પપ્પાનું નામ બાપુ છે. હા, પણ બેટા બાપુ તો એમને પ્રેમથી કહેવાય ને. એમનું નામ શું છે એ ખબર છે તને? ના. અચ્છા, તારા માવડી એમને શું કહીને બોલાવે છે એ તો ખબર હશે ને? હા, માવડી કહે છે, ઓ લાલાના બાપુ સાંભળો છો? હવે લાલાને એના બાપુનું નામ પૂછવું અઘરું છે. હવે કેવી રીતે આની બધી ખબર પડશે? હા, એ જ. પણ હવે આપણે કરીશું શું? એક કામ થઈ શકે, હું આનો ફોટો પાડીને બધા પોલીસ સ્ટેશનમાં મોકલાવું છું, એટલે ક્યાંક જો આની કોઈ કમ્પ્લેન આવી હશે તો ખબર પડી જશે. હા, એ આઈડિયા સારો છે. સારું, હવે હું જઉં છું અને બીજા પોલીસ સ્ટેશનમાં તપાસ કરાવડાવું. પણ બેટા, સાંજે કૃષ્ણ પૂજા છે એટલે. હા મમ્મી, તમે ચિંતા ના કરશો, હું સમયસર આવી જઈશ. હવે આ કોણ છે? એ શોધવું કેવી રીતે? જ્યારે જે મળવાનું હોય છે ને ત્યારે મળી જ જાય છે. તૃપ્તિ, આલે જ્યુસ.
સિદ્ધાર્થભાઈએ મને કીધું કે તને ચક્કર આવતા હતા. શું થયું? ચક્કર કેવી રીતે આવ્યા તને? ખબર નહીં ભાભી, સવારથી વીકનેસ ફીલ થતી હતી અને ઉપવાસના કારણે ચક્કર પણ આવી ગયા અને વોમિટિંગ પણ થઈ. આ બધું વ્રત અને ઉપવાસના કારણે થાય છે, કારણ કે મેં ક્યારેય કર્યું નથી ને. ના ના, એવું ના હોય. વ્રત અને ઉપવાસના લીધે ક્યારેય કંઈ ના થાય. વ્રતમાં તો ભગવાન શક્તિ આપે અને એના લીધે વોમિટિંગ પણ ના થાય. પણ એક વાત કહું, તું કહે છે કે તું ઠીક છે, પણ મને તારી બહુ ચિંતા થાય છે. એક કામ કરીએ, આપણે અત્યારે જ હોસ્પિટલ જઈ આવીએ. ચાલ. અરે નાના ભાભી, એમાં હોસ્પિટલ જવાની શું જરૂર છે? અરે હવે તો સામાન્ય લાગતી બીમારી પણ ગંભીર હોઈ શકે છે. તું રાશિને જ જો ને, એને કેન્સર આવ્યા પછી હું કોઈ પણ બેદરકારી નહીં ચલાવી લઉં. તને ખબર છે ને કેટલી મુશ્કેલીઓ પછી એ બચી છે. તું ચાલ, હમણાં ને હમણાં હોસ્પિટલ ચાલ. મેં તમારા માટે કેટલી ખરાબ ભાવના રાખી. તમારા પાસેથી તમારું બાળક પણ છીનવી લેવાનો પ્રયત્ન કર્યા, પણ તમે મારા માટે એવી ભાવના ના રાખી. કોઈ સાથે કરેલા ખરાબ વર્તનને હું કેવી રીતે ભૂલી શકું? તમે એટલા સરળ કેવી રીતે છો ભાભી? તૃપ્તિ, જેવી રીતે ક્યારેક દોરી ગૂંચવાઈ જાય ને, એવી રીતે મન પણ. પછી એમાંથી બહાર નીકળવા માટે માત્ર ગાંઠ જ ખોલવાની હોય છે, પછી બધું ઠીક થઈ જાય. હું ખરેખર નસીબદાર છું કે તમે મને મળ્યા. હું અને મારું બાળક પણ નસીબદાર છે. અને મારું બાળક તો ખાસ, કારણ કે એને તારા જેવી બીજી મમ્મી મળશે. ચલો હવે જલ્દી હોસ્પિટલ પણ જવાનું છે. અરે નાના ભાભી, હોસ્પિટલ નહીં. તમે વધારે પડતું જ વિચારી રહ્યા છો. મને કંઈ જ નથી થયું. તમે હોસ્પિટલ નહીં આવો તો હું ડૉક્ટરને હમણાં ઘરે બોલાવી લઉં છું. ડૉક્ટરની જરૂર નથી ભાભી, તમે વધારે જ ચિંતા કરી રહ્યા છો. હું ઠીક છું. તો હું એક કામ કરું છું, હમણાં જ લેબમાં ફોન કરી દઉં છું. તમારા ટેસ્ટ કરી લેશે ને પછી રિપોર્ટ પણ આવી જશે. તમે નહીં જ માનો એમ ને? ના, જરાય નહીં માનું. હું તારા માટે જરાય રિસ્ક લેવા માટે નથી માંગતી. હું હમણાં જ ફોન કરીને બોલાવું છું. હા. થોડી વારમાં આવી જશે. ઓકે. તમારે કંઈ પણ કામ હોય તો મને ફોન કરજો. અહીંયા જ છું. હા. લાલા 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 બોસ બોસ પ્લીઝ સાંભળો બોસ. અરે શું સંભાળું? આટલા વર્ષથી લાલાની મેં રાહ જોઈ છે કે એક દિવસ એની બધી પ્રોપર્ટી મને મળી જાય, પણ આજે છેલ્લા સમયે ભાગી ગયો. ને દોડાથી બાંધ્યો હતો પણ એ કઈ રીતે ભાગી ગયો એ જ નથી સમજાતું. ખબર નહીં આકાશમાં જઈને છુપાઈ ગયો છે કે પાતાળમાં, પણ જો સમયસર નહીં મળ્યો ને, આટલા વર્ષોની મહેનત આપણી પાણીમાં જશે. લાલા લાલા લાલા, ક્યાં છે તું લાલા? આ શું કરો છો તમે? આ લાલાના કપડાં છે. પણ મને એટલા નાના કપડાં થોડી થાય. આ લાલાના નહીં, આ લાલાના કપડાં છે. મારી માવડી કહે છે કે ભગવાન તો બહુ મોટા છે, એને આટલા નાના કપડા ના થાય. પણ ભગવાન છે ને વિશાળ રૂપ પણ ધારણ કરી શકે છે અને સૂક્ષ્મ રૂપ પણ ધારણ કરી શકે છે. એમના પ્રત્યેની આપણી શ્રદ્ધા સાચી હોવી જોઈએ. તમારી શ્રદ્ધા સાચી છે એટલે તો તમારા ઘરે લાલો આવ્યો છે. એટલે તું તારી જાતને ભગવાન માને છે? કેમ બાળક ભગવાનનું રૂપ ના હોય? હા, સાચી વાત છે. એ લાલા, આ મુકટ પહેરીને જો જાય છે?